ज्योतिषो रामदेव जी महाराज ने प्रेरणा कृपा ने अनुसरीने आप सौ पधार्या छो। कृपा અને પ્રેરણા એની પાત્રતાના બીજ અહીં મહારાષ્ટ્રીય રોપ્યા છે, ગુરુદેવે રોપ્યા છે। ગુરુ વિષયમાં जुदा जुदा ख्यालो ए आपड़ा ख्यालो खोटा है। गुरुना विषय में स्पष्ट ख्याल भगवान श्री कृष्ण अर्जुन जी ने कहे, हे अर्जुन, आ बधा देवी देवताओं की पूजा करे छे, એ બધી મારી જ પૂજા છે, પરંતુ એમને ખબર નથી। કદાચ માહિતી હોય, ખબર હોય તો એને નક્કી નથી। નિષ્ઠા, દૃઢતા નથી। બધા દેવી દેવતાઓની પૂજા કરે છે, તે પૂજા મારી જ છે। આવું ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ જવાબદારી સાથે કહે કે આ બધી પૂજા મારી જ છે। શું કામ? કે દેવી દેવતાઓની પૂજા કરનારાની ભીતરમાં જો હું ન પ્રગટું તો એની પૂજા કોઈ અર્થની નથી। હું જો એની અંદર પ્રગટું નહીં, પૂજા કરનારાની અંદર દેવી દેવતા તરફ પ્રેમ ન પ્રગટે તો પૂજા અર્થ વિનાની પરિણામ આપી શકતી નથી। એ બધા દેવી દેવતાઓની પૂજા કરે છે, પરંતુ પ્રગટાવવું તો મને પડે છે। ભીતરમાં તો પ્રેમ પ્રગટે તો, પ્રેમ ન પ્રગટે તો ગમે તેવી તમારી પૂજા કેવી? ગંગા કે યમુનાના જળથી વીજળાને નવરાવ્યું, સરસ મજાના વાઘા પહેરાવ્યા, તિલક કર્યું, શણગાર ઘરેણા પહેરાવ્યા, પાટલે બેસાડી અને બધી પૂજાની સામગ્રીઓ ગોઠવી, પણ ત્યાં સુધી એ પિંજરું ઉંદરડું ન ભાળે ત્યાં સુધી। ઉંદરડું ભાળી જાય એટલે તમારી બધી ગોઠવેલી પૂજાને એ ક્ષણે ગતિ કરે અને ઝડપ કરે ઉંદરડા ઉપર। હે અર્જુન, આ માયાવી જીવો માયા માટે, મમત્વ માટે, પોતાના ઈચ્છા ભાવોને સંતોષવા માટે ચારે બાજુથી દેવી દેવતાઓની પ્રતિષ્ઠા, પૂજા, શણગાર આવું બધું કરે છે, પણ મને ન પ્રગટાવે ત્યાં સુધી એની પૂજા, પ્રતિષ્ઠા એ બધી અધૂરી પરિણામ વાળી થતી નથી, પરિણામ આપી। આ વાત જો તમને કબૂલ હોય તો હા પાડો। હે અર્જુન, એ બધી મારી જ પૂજા છે, એટલે હું સર્વવ્યાપી વંદે કૃષ્ણમ જગત, આ જગતના ગુરુ
હે જગતની વ્યાખ્યા તમે શું કરી? આ પોલાણ એટલે જગત, આ મકાનો એટલે જગત, ડુંગરાઓ, નદીઓ, ઝરણાઓ, વન, ઉપવન, જંગલો, વહેરાન, રણો, આ જગત. જગતની વ્યાખ્યા શું કરી? આજે અષાઢી બીજની પવિત્ર રજની છે. અષાઢી બીજ, રક્ત બીજની રચના તો આપણે જોઈ, પણ ઈચ્છા બીજ ક્યાં છે? ઈચ્છા 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 બીજ વિના રક્ત બીજ શું કરે? તમારું આ સુંદર મજાનું શરીર ઘરે અથવા તમારી વ્યવસ્થા વચ્ચે પ્રસન્નતાથી ટીવી સામે કે જેની તેની સામે જ્યાં ત્યાં જેવી રીતે બેઠું હોય તે, પણ અંદરથી એક ઈચ્છા પ્રગટ થઈ અને એ ઈચ્છા કોકે ઢંઢોળી અને જગાડી કે હાલ આજ રામ મઢી જાવ છે, હાલ આજ રામ મઢીએ જાવ છે, આજ અષાઢી બીજ છે. તો વળી કોઈ કીધું એમ નથી જાઉં, હાથમાં નેજો લઈને ચાલતા ચાલતા જાઉં. શું કામ ચાલતા ચાલતા જવું છે? પગલે પગલે રામદેવજીને યાદ કરતા કરતા જવું છે, પગલે પગલે લાલ બાપુને યાદ કરતા કરતા જવું છે, પગલે પગલે ગુરુ ગોવિંદને યાદ કરતા કરતા, નકળંગ અને રામદેવને યાદ કરતા કરતા હાલતા હાલતા, અરે હાલતા હાલતા કદાચ બજારોમાં જોવાઈ જાય ને વિચાર બદલી જાય તો મૂંગા મૂંગા નહીં, ગાતા ગાતા ગીત ગાતા ગાતા જઈશું એટલે ક્યાંક જોવાઈ જાય તો વિચારને અંદર આવવાની જગ્યા ન મળે. આ બજારમાં તો ભલાઈ ને ગુંડાઈ ગયું છે. આ બજારમાં બે બજાર ખુલી, ભલાઈની બજાર ખુલી છે, ગુંડાઈની બજાર. પણ એમાં ક્યાંય આપણું ચિત્ત મન કોઈ દિશામાં આકર્ષાય નહીં. એટલા માટે ગાતા ગાતા, અરે કઈ ગાતા આવડતું નથી તો એક જ લીટી ગાતા ગાતા હાલે આવે છે, એક જ લીટી. એના હાથમાં છે તીર ઘોડીલા ખેલે રામો. પછી એની પછી તો કઈ શું આવે બીજું તો કઈ નથી સાંભળવું, બીજું કઈ શીખવું કે જોવું નથી. એના હાથમાં છે તીર ઘોડીલા ખેલે રામો. કેવા તીર છે કે બહારનું કોઈ વાતાવરણ અમારી અંદર ન આવવા દે, એટલે હાથમાં તીર છે અને મનના ઘોડા પર બેઠો છે, એટલે અમારે હવે બીજું કઈ શીખવું અને આમાં બીજું કઈ આવડે એવું નહીં, બીજું કઈ આવડે એવું નહીં. આ કોમ્પ્યુટરની ઝડપમાં આપણાથી પહોંચાય એવું એ કબૂલ તો થાવ. તમારા દીકરાના દીકરા તમને કહે છે, તમને ખબર ન પડે, તમારે હા પાડવી પડે કે હા મને ખબર ન પડે, મને ખબર ન પડે, ન પડે. આ માઇન્ડ, આ મગજ છે ને માતાઓ સજનો, આ માઇન્ડ, આ મગજ, આ માથું છે એ બ્રહ્માનું ઘર છે. એ બ્રહ્મા જગતની ઉત્પત્તિ કરવા બેઠા, જગતની રચના કરવા બેઠા, સૃષ્ટિના વિધાતા, એના સર્જક બનવા બેઠા. સફેદ ગાદી થઈ ગઈ તોય સર્જન પૂરું ન કરી શકે. થોડી ગાદી થઈ ગઈ 5 મોઢા તોય આ જગતનું સર્જન કરવામાં પહોંચી ન શક્યા. પછી એને કબૂલ કરી લીધું કે આ જગત જેટલી જેટલી રચના બનાવું છું એ બધી રચના એમ જ પડી રહેશે. એ રચનામાં કઈ ગતિ થતી નથી. ગતિ થાય તો પ્રગતિ થાય, ગતિ થાય તો પ્રગતિ થાય. તમારી કે મારી પરિસ્થિતિ બદલે એટલે તમે હું મૂંઝાઈ જાય. પરિસ્થિતિમાં અરે પૈસા થઈ રહ્યા છે, પરિસ્થિતિ બદલી પરિસ્થિતિ. ખેલતા નું આવડ્યું, રમતા નું આવડ્યું, રીત અને રિવાજ પાળતા નું આવડ્યું, કુસંગ કપટ કરી
અને કઈ પ્રપંચનો માલ ભેળો કર્યો, વંચિતાનું ગાબડું પડ્યું, પરિસ્થિતિ બદલી, જ્ઞાનીના નો રહ્યા, કરોડપતિને બદલે રોડ ઉપર ઉભા રહી ગયા, પરિસ્થિતિએ ધક્કો માર્યો, પરિસ્થિતિ બદલી. એટલે આપણે મૂંઝાઈ ગયા, મૂંઝાય. હવે શું કરવું? હવે હતું એ તો હારી ગયો અને ખજાનો બેઠો. કયો ખજાનો? ખેલ ખેલવામાં હારી ગયો ને આયુષ્યનો ખજાનો કોઈ બેઠો. આયુષ્યનો ખજાનો, આવડતનો ખજાનો, હતી આવડત પણ બીજાને ગાળિયા ફેરાવી. જીતુભાઈ કે એમ ખીલે બાંધવામાં ઈ આવડતમાં હતી, આવડત હતી પણ બીજાને આવડત ક્યાંય ઉપયોગમાં ન આવે. આવડત તો એને કહેવાય કે બીજાના ભલા માટે એક પગલું ભરવા દે, બીજાનું ભલું કરવા માટે એક સારો વિચાર આપે, એને આવડત કહેવાય. આવડત. પરિસ્થિતિ બદલી એટલે મૂંઝાઈ ગયા, પૈસા થઈ ગયા, મિત્રો બધા હટી ગયા, સગાવાલા કોઈ નજીક નથી આવતા. પરિસ્થિતિ બદલી, પરિસ્થિતિ બદલી એટલે આપણે મૂંઝાણા. ઘરમાં બીમારી આવી, પરિસ્થિતિ બદલી, આપણે મૂંઝાણા. હવે શું કરશું? હવે કેમ કરશું? કાલે શું થશે? આ ભૂત અને ભવિષ્ય બે બાજુથી ધક્કા મારવા માંડ્યું, વર્તમાનને ચકડોળી ચડાવે. પરિસ્થિતિ બદલી, પરિસ્થિતિ પણ ગમે તેવી પરિસ્થિતિ બદલે તો એ ગંગા સતી કે એને કઈ અસર ન કરે. ઈકો ગમે એવી પરિસ્થિતિ એને કઈ અસર કરી શકતી નથી. સંસારમાં રહી, ગ્રસ્તાશ્રમમાં રહી, વળી પાછા ક્ષત્રિય રાજવંશી કુળમાં ગોવી રાજપૂત કવરચંદ બાપુના ઘરમાં રજપૂતાણી તરીકે, પત્ની તરીકે ગ્રસ્તાશ્રમની મર્યાદા પાળતા આ રેણીના પત્ની રીતુ ગંગા સતી સમજી ગયા અને એ પ્રમાણે જીવી શકાય એવું એને પાછું જાહેર કર્યું. પરિસ્થિતિ એને કશું કરી શકે? કોને પરિસ્થિતિ કહીને કરી શકે? પરિસ્થિતિ જે અત્યારે હું તમે આપણે કેળવવા કોશિશ કરીએ છીએ એ શરણાગતિને પરિસ્થિતિ કશું કરી શકે. કૃષ્ણ ભગવાન કહે છે, હે અર્જુન, માને તમ શરણ, મારે શરણે આવી ગયા પછી તારી કોઈ પરિસ્થિતિ ડામાડોળ નહીં થવા દઉં. તું મારે શરણે આવી જા, કારણ કે વંદે હું જગતનો ગુરુ છું. એટલે જગતના ગુરુ કેવી રીતે? હું પૂર્ણ પ્રેમ છું. પ્રેમ મુક્ત છે, પ્રેમ પ્રસન્નતાના ઘરમાં જ છે. પ્રેમને કોઈ આવરણ નથી. આવરણ તો બધા મોહને છે. મોહ કરીએ એટલે આવરણ ઉભા થાય. મોહ કરીએ, મને ખબર છે, અમે ન ઓળખતો અમે આ બધા આવરણો અંદરથી મોહ રૂપે પકડીને બેઠા છે. આપણા જીવ ભાવમાં આ બધા પડ્યા છે આવરણો. મોહ બંધન છે, મોહ અંધારું ગોતે છે અને પ્રેમ પ્રકાશ ગોતે છે. પ્રેમ અંજવાળું ગોતે છે. પ્રેમ જ્ઞાન છે, મોહ અજ્ઞાન આવરણ છે. એટલે હે અર્જુન, આખા જગતનો પ્રેમ રૂપી હું ગુરુ છું. શું કામ? કે પ્રેમ વિના જીવવું શક્ય નથી.
જીવવું શક્ય નથી. પછી કોઈ પણ ખાણમાં હોય, કોઈ પણ ખાણ એટલે જલમાં જન્મ્યો હોય તો જલની ખાણ જલચર, જલચર થલચર નભચર. આ દેશમાં કોઈ બીજા દેશમાં કોઈ પણ જગ્યાએ આ જીવે જન્મ લીધો પછી એને જીવવાનો આશરો, જો જીવવું હોય તો પ્રેમનો આશરો કરવો. પ્રેમ જન્મના જીવો પણ એકબીજા સાથે પ્રેમના બંધન ઉભા કરે. પછી પ્રેમના બંધન પાડી ન શકે એટલે મોહમાં ડૂબે, અને મોહમાં ડૂબે એટલે વિચારો એનું ઘર કરી જાય, અને વિચારો દ્વારા વસ્તી વધે. બ્રહ્માજી કહે એ સમય ચાલી થઈ ગઈ, કેટલા સમયથી આ રચના કરું છું પણ આનો વિકાસ 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 નથી થતો. જેમ રચના કરું એમ જ રચના બધી સ્થગિત સ્થગિત સ્થગિત. પહાડ બનાવું તો પહાડ, ઝાડ બનાવું તો ઝાડ, ઝાડ હલે નહીં, ઝાડમાં ફળ ન લાગે. જન્મમાં જે સૃષ્ટિ બનાવી એનો વિકાસ ન થાય. પાતાળથી બ્રહ્માંડ સુધી આ રચના વિકાસ પામતી નથી. એટલે બ્રહ્માજીએ સાંભળો માતાઓ સજ્જનો, બ્રહ્માજીએ પોતામાંથી એક એવી સુંદર રચના કરી, પોતામાંથી એક રચના કરી, પુરુષ અને પ્રકૃતિ, મનુ અને શત્રુપા. પોતામાંથી જ આ રચના કરી, મનુ અને શત્રુપા, પુરુષ અને પ્રકૃતિ, નર અને નારી. પણ આ બેવની વચ્ચે એક પડદો એવો રાખ્યો. એ પડદો રાખ્યો એટલે બેવ એકબીજાને ભૂલી ગયા. ભૂલી ગયા તું કોણ, હું પુરુષ, હું નારી. બેવની વચ્ચે પડદો એવો રાખ્યો કે બે એકબીજાને ભૂલી ગયા કે તારી ને મારી ઉત્પત્તિ કરવા વાળો એક, તારી અને મારી વચ્ચે રહેવા વાળો, તારી અને મારી વચ્ચે રહીને બોલવા વાળો, મારામાં તારામાં પ્રગટ અંજવાળું કરવા વાળો એ પડદો એવો રાખ્યો. બે ભૂલી ગયા. બે ભૂલી ગયા વિચારો દ્વારા, જ્ઞાન શક્તિ દ્વારા બેવને ભૂલાવી દીધા. એટલે ભગવાન શિવે એક ધર્મની સ્થાપના કરી કે આ દેવને હવે બોલાવી તો દીધા, પણ જીવવું હોય તો જીવાડવા કેમ? દેવ એકબીજાને પકડીને જીવે, એકબીજાના થઈને જીવે. આવું કેવી રીતે થાય? ભગવાન શિવે મર્યાદાની સ્થાપના કરી, અને એ સ્થાપના કરી એનું નામ ધર્મ પાડ્યું, અને એ ધર્મનું નામ બીજ ધર્મ. આજે અષાઢી બસ. હરે ભગવાન, સેન્ડવીચ ને પાઉંભાજી ને દાબેલી ને પીઝામાં સમય અટવાઈ ગયા. આજે અષાઢી 80,000 માણસોનું રસોડું હતું. એમાં 30 જણા બોલ્યા બીજ. 80,000 માણસનું રસોડું હતું, 30 જણા બોલ્યા બીજ. આજે અષાઢી, આજે અષાઢી છે. આવી અષાઢી છે. મોરના ટહુક્યા, ટહુક્યા, મોર ટહુક્યા એટલે એના ઘટમાં પ્રેમ પ્રગટ્યો. ટહુકો, પ્રેમનો ટહુકો કર્યો. કૃષ્ણની વેણામાંથી, વીણામાંથી, વાંસળીમાંથી સુર નીકળ્યા.
એમાં એક સુર ટવકો નીકળ્યો, ટવકો. એ ટવકો મોહને કર્યો, એ ટવકો ચાતકે કર્યો, પીવું 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 પીવું. મોરે ટવકો કર્યો, દાદુને ટવકો કર્યો, મેં બધાએ ટવકો વેણામાંથી વેણા, વેણુમાં વેણાની વેણુમાં ટવકો. મોર ટવકો કર્યો, મોર વિજોગી ટવકો કર્યો. કૃષ્ણની વેણો વિજોગની વેણો છે, જોગની નહીં. કૃષ્ણ ભગવાનની વેણો વિજોગની વાગે છે, વિજોગની. એ વિજોગની વેણો વાગે છે કૃષ્ણ ભગવાનની મથુરાની જેલમાંથી સીધા ગોકુળના નંદ મહેરના ભવનમાં મા બાપથી જુદા પડ્યા. વિજોગની વેણો, વેણો વાગે પણ વિજોગની. અને વળી પાછા નંદ જશોદા ઘેરથી જુદા પડ્યા. ગોપ ગોપાલો ગોપીઓ ગાયો અને પૂર્ણ વ્રજમાં પ્રેમ પાછળ્યા પછી જુદા પડ્યા. વળી વિજોગની વેણો. આ બીજ અને એની અંદર છુપાયેલું નીજ, નીજ, નીજ. બીજમાં નીજ. આ બીજ ધર્મની મર્યાદા ભગવાન શિવજીએ સ્થાપી અને એનું પાલન કરવા માટે ભગવાન રામજી ઉઠ્યા એટલે તરત જ ભગવાન શિવજી પણ ઉઠ્યા. ભગવાન રામજી પૃથ્વી પર પગ દીધો એટલે પૃથ્વી માતાએ પોતાની પુત્રી અર્પણ કરી. ભગવાન સમુદ્રમાં ગયા તો સમુદ્રે એની પુત્રી અર્પણ કરી. ભગવાન શિવજી ઉતર્યા 11માં રુદ્ર બની અને શંકર સ્વયં કેસરી નંદન તેજ 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 તેજ. બરાબર બોલો, બરાબર સાંભળો. તેજ 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 એટલે સૂર્ય ભગવાનની આજુબાજુમાં ઓજસ એને ગાયત્રી કહેવાય. તેજ તેજ બીજ ધર્મ. એ ભગવાન શિવજી એનું પાલન કરી અને સંયમના ઘરમાં સંયમ ઓર દેવતા ચિત્તન ધરીએ હનુમંત સે સર્વ સુખ કરીએ. ગમે એટલી દવા લો, પરેજીને પાડો તો એ દવા ક્યાંય કામ ના આપે. પરેજીને પાડો તો દવા મળી. પરેજી એટલે હનુમાનજી પરેજી થઈને આવ્યા. સંયમ ભગવાન પ્રેમ બનીને આવ્યા. હનુમાનજી સંયમ બનીને આવ્યા. ભગવાન મર્યાદા બનીને આવ્યા. રામદેવજી એકતા બનીને આવ્યા. એકતા એકતા કેવી? નર ને નારીની એકતા. પડદો વચ્ચે આવી ગયો ને, પડદો એટલે બે ભૂલી ગયા કે તું કોણ, કે તું કોણ. આનંદના ઘરમાં જવું છે તો હલો આપણે બે એકબીજા સાથે શુદ્ધ પ્રેમ કરીએ. શુદ્ધ પ્રેમ તો કે શુદ્ધ પ્રેમ કેવી રીતે થાય? તો કે તમે સ્વામી બનો, તમે સ્વામી બનો, હું સેવક બનું. સ્વામી અને સેવક, તમે ગુરુ બનો, હું શિષ્ય બનું. તમે ભગવાન બનો, હું ભક્ત બનું. તમે પતિ બનો, હું પત્ની બનું. તમે પિતા બનો, હું મા બનું. અરે તમે જતી બનો, હું સતી બનું. આવો પ્રેમ પ્રગટ કરીએ. તમે જતી બનો, હું સતી બનું. આટલા જ કારણથી આ અષાઢી બીજનો મહિમા આપણી પેઢીઓમાં પડ્યો હતો. પેઢીઓમાં આપણા બાપુજીના 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 બાપાના 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 આતાના 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 દાદાના 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 દાદા એ પેઢીઓમાં આ પડ્યો હતું. એ ધીરે 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 ઘસાતું 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 થોડુંક જ રહ્યું. એમાં વળી પાછો તમને સંગ મળ્યો, સતનો સંગ મળ્યો. સત સત
બોલે સત. સતનો સત, સત પર પૃથ્વી, સત પર પૃથ્વી, પૃથ્વી પર પ્રજા, અને તા પર ધણીએ જામો જગાવ્યો. આ બીજનો પાઠ છે. સત પર પૃથ્વી, એમાં નીચે શેષનું સ્થાપન છે, શેષનાગનું, પૃથ્વી માતાનું, અને એમાં સ્વસ્તિક કર્યો છે, માની સ્થાપના કરી છે, અને એની પર 4 પાયાવાળો બાજુ ઢાળ્યો છે, એની પર અંતરો બિછાવ્યો છે, અને એની પર વચનની સાક્ષી અને એવું અજવાળું એ જ્યોત કરી છે. એ જ્યોતની અજવાળે આપણે બધા મળ્યા છે. આપણા બધાના સંબંધો ધર્મના અને સત્યના ઉઘાડા ઉજાગર અને પવિત્ર સંબંધો, તો જ આપણે આવી રીતે બેસી શકીએ. આ કમ્પાઉન્ડમાં, રામમઢીના ગ્રાઉન્ડમાં, દરવાજામાંથી તાપેમાને કિનારે આ મઢી, સૂર્યપુર નગરમાં, રાંદલમાની ગોદમાં, એના ખોળામાં, આ રામમઢી ગુરુદ્વારમાં, આ વિશ્વાસરૂપી સ્તંભ ઉપર લહેરાતો પતરંગી મેજો, એની છાયામાં આપણે બધા જો કેવી રીતે મળ્યા છે. કેટલી ભીડથી પગ મૂકવાની જગ્યા નંબર, પણ કોઈની આંખમાં વિકાર નહીં, કોઈની આંખમાં ઝેર નહીં, કોઈની આંખમાં વેર નહીં, કોઈની આંખમાં ઈર્ષા નહીં. આ જ્યોતનું અજવાળું કહે છે, આ જ્યોતનો પ્રકાશ એમ કહે છે કે ગુરુના દરબારમાં એ શોભે નહીં. આંખને એને સરનામે રાખીએ તો દર્શન શુભ થાય, કાનને એને સરનામે રાખીએ તો યોગ્ય અને સત્વચન સંભળાય, વિચારોને એને સરનામે રાખીએ તો કુવિચારો દૂર અને સુવિચારો અંદર પ્રવેશી જાય. સ્થિતિ, પરિસ્થિતિ, ઉપસ્થિતિ બધું બરાબર. આ અત્યારે આપણી પરિસ્થિતિ છે. આપણને આપણા વતનમાંથી અહીંયા સુધી લાવનારી આપણી પરિસ્થિતિ છે. પરિસ્થિતિ આપણને અહીં લાવી. પરિસ્થિતિ લાવી છે. મિત્રો, માતાઓ, પરિસ્થિતિ લાવી છે. સુરતમાં દીકરી દેવી છે, મકાન છે, ઘરનું શોરૂમ છે. જે ગામના કોઈ ગામમાં ખેતીવાડી છે, ભલે મારી દીકરી ખેતી નહીં કરે પણ છે. આપણી બધી કન્ડિશનો પરિસ્થિતિ લાવી છે. એ પરિસ્થિતિ લાવી પછી ઓછી ઉદાહરણ કરીને શોરૂમ બતાવવો પડે. લગ્ન થઈ ગયા પછી વેચી નાખો. પરિસ્થિતિ, આ પરિસ્થિતિ ખરાડે છે. સીધે સીધું ન સમજાતું તો ડ્રાઈવર માંથી આ વાતને સમજીએ. પરિસ્થિતિ અષાઢી બીજ, મોર ટહુક્યો. પણ તમને ખબર છે, મોર ટહુકો કરે ત્યારે એ કળા કરે, અને કળાએનો મોર ટહુકો કરે એ ટહુકો વિરહનો હોય. બાકી ભૂખના ટહુકા, એ ટહુકા વિરહના, ભૂખના ટહુકા હે રામ હે રામ હે રામ. જુનાગઢ જાઓ દામોદર કિનારે, કાંઠે અહીંયા ક્યાંક સિગ્નલ ચોક, ત્યાં કોઈ ને ચોક પોઈન્ટ આવે તો ત્યાં તમારી ગાડી ઉભી છે, લાલ બત્તી હોય તો ઉભી રાખવી પડે. એટલે તરત જ બે બાજુ દોડે.
છોકરાઓને બાયુને ઝીણા ઝીણા છોકરાઓને લઈને દોડે, તમે મોટોને લુગડું મારવા માંડે, પછી આવવા માંડે. એ પરિસ્થિતિ, એ તવકો છે, એ ભૂખનો છે. ભૂખનો તમારી પાસે લાંબો વાત કરે છે, પણ આખા જગતનો જીવાત્મા એની પાસે લાંબો વાત નહીં કરી શકે. એટલું નહીં, યા લાંબો હાથ નહીં કરે કે તારી ભીખ માંગવું તો એની પાસે ન માંગવું. એ ભૂખનો ટવકો છે, એટલે એ બાજુ નજર કરવા દેતો. એ તો સુદામો નીકળ્યા હે કહું, પોરબંદરના સુદામાજી હે. દ્વારકાધીશ ને દરવાજે ઉભા પરોડિયા દરવાજે ઉભા છે, ના પાડે નહીં. એ મિત્ર, આવો મિત્ર ન હોય, કપડા બદલાવીને આવ, થોડુંક હરિહર કરીને આવો, જરા બરાબર થઈને આવો. આવો મિત્ર ન હોય. સુદામાનું મગજ ઘડીએ ઘડીએ સ્થિતિ પરિસ્થિતિ બદલતો જાય છે, પણ ઓલા પરોડિયાઓને ખબર નહીં કે આ કોણ છે. કપડાનું ઠેકાણો નહીં, શ્રી સુકાયેલા બરાબર પહેરવા પૂરા કપડા નમરે, શરીર સુકાયેલું, ઘેર ભૂખ આંટો મારે, પણ તોય પુરુષ મારે અંદરથી કેવડો કૃષ્ણ ભગવાનથી મોટો. કૃષ્ણ ભગવાનથી મોટો કેવડો. પરિસ્થિતિ બરાબર આંટો લઈ ગઈ છે બધી બાજુથી. પહેરવા લંગોટ નથી, કાણા પ્રયાગ છૂટે, પહેરવા ન મળે પોતલી. શરીર સુધાણા, રુધિર ચૂસાણા, આંખના તેજ હરાણા, કોઈ લાકડીને ટેકે ઉભો કેવડો મોટો કૃષ્ણ નથી. તમને સાબિત કરીને કહું, કૃષ્ણથી એ એવડો મોટો છે. ક્યાં પડે? એક ટેક ના પડે, સંયમ ના પડે. અરે તારી સોનાની દ્વારકા હોય, આગળ તો સોના ઉપર તું સોનાના ડુંગર ઉપર બેઠો હોય તો, પણ તારું મારે કાંઈ જોતું. અજાચક 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 કોણ કે છે? ગંગાધરજી કે છે, દાન રે દે ને અજાચક રે, દાન દે અજાચક. બદલા વિનાની સેવા. હાલો મંદિરે જઈએ, હાલો ને હાલો ને હાલો ને. હું કામ? ભગવાન ભલું કરજો, બસ ભલું કરવા માટે ને. ભલું કરજો. સરસ મજાની સામગ્રી લાવ્યા, ઊંચામાં ઊંચી ભગવાનને રાજી કરવા. ના, તમારે રાજી થવું છે. થોડી વાર માને માટે બધું લાવ્યા, અને પછી ઉભા ખાલા વાલા કરો. માં માની લેજો, માં માની લેજો, તમારા માટે ફૂલના હાર લાવ્યા છે, તમારા માટે મીઠાઈ, તમારા માટે બધું સામગ્રી લાવ્યા છીએ, તમે માની લેજો. પછી ભલે દીકરી બહુ સારું, આ તો સારામાં સારી વસ્તુ શું લાવી, હું તો બહુ રાજી થઈ. પછી માંગ માંગ, પછી તમે તમારું લિસ્ટ બતાવો, આખું લિસ્ટ બતાવો. હજી માં, હજી મારે દેરાણી નથી અમારી, એ આખે આખું લિસ્ટ બતાવો. કોને રાજી? ખોડિયાર માને કે તમારે? તમારે રાજી થવું છે. સુદામાએ ના પાડી, નહીં મિત્ર નહીં. એવો ગુસ્સો આવ્યો સુદામાને. કૃષ્ણ ભગવાનને સમાચાર મળ્યા, ભગવાન દોડ્યા. દોડી સુદામાને ભેટી પડ્યા છે. તમે આનું ખીજનું ઝાડું, આનું હૃદય સળગે છે, અને એ સળગતા હૃદયમાંથી ક્યાંક બોલશે તો અમારા યદુ મળતું ઠેકાણું સરનામું કરી નાખશે. તપનું બલ છે, તપબલ, તપબલ. તપના બળથી પ્રપંચ વિધાતા એ રચાયું છે. તપના બળથી માના ઓર્ડરમાં આપણે 9 મહિના રહી શક્યા. માએ તપ કર્યું છે એટલે ન રહી શકાય. એક ક્ષણ નો રખાય ન રહી શકાય. એ નરકના કુંડની આજુબાજુમાં એ જાળુમાં વિટાય વિટાય, એક આવરણ, બીજું આવરણ, ત્રીજું આવરણ, ચોથું આવરણ,
બધાય પાંચે પાંચ તત્વોના આવરણ, પાંચે પાંચ તત્વોના રંગવાળા આવરણ, આકાશનું આવરણ, પૃથ્વીનું આવરણ, જળનું આવરણ, એ બધાય આવરણની વચમાં વિતાય ને ત્યાં 9 મહિના પછી ઊંધે માથે એ તપબળ છે, તપબળ. એટલે કૃષ્ણ ભગવાને પોતાની છાતી, પોતાનું હૃદય સુદામાના હૃદય સાથે ટચ કરાવી દીધું. એટલે ભગવાન તો શીતળતાનું ઘર, પ્રેમનું ઘર છે. એટલે સુદામા શાંત થઈ ગયા, ધીમા પડી ગયા કે જાને હવે તારા જેવું કોણ, તારા જેવું કોણ. પણ ભગવાન કેવા કેવા ચતુર હોય ને, પૂર્ણ પ્રકાશ છે, સતત જાગૃત છે, ક્યાંય ગફલતમાં નથી, ચતુર જ હોય. એટલે તરત જ કૃષ્ણ ભગવાને પહેલું કામ એમ કર્યું, છાતી લગાડ્યા, હાથ પકડી લીધો અને પોતે જ્યાં બેઠા હતા એ સિંહાસન ઉપર સુદામાને બેહાડી દીધા અને પોતે પગમાં બેસી ગયા. આનું નામ શરણાગતિ છે. તમારે જો જીતી જવું હોય તો, જીવી જવું હોય તો આ મહાન શરણાગતિ છે. કૃષ્ણ ભગવાન જેવા સુદામાના પગ પ્રાંત બેસી ગયા અને પગને મીઠા પંપાડવા, પગને મીઠા દબાવવા. હે મિત્ર છે પોરબંદરથી હાલીને દ્વારકા આવ્યો મારા બાપ, તને કોઈ વાહનની સગવડતા મેં ના આપી, હું બહુ કઠોર છું એમ કરીને પગ દબાવવા. બાયુને ખબર પડી કે આ કોણ, આના પહેરવાના ઠેકાણા નંબરે, આના શરીરના ઠેકાણા નંબરે, આના બોલવા હાલવા આના કાંઈ ઠેકાણા નંબરે, આવું દરિદ્ર નારાયણ અને એને સિંહાસન ઉપાડી, સિંહાસન પર બેસાડી અને આપણો ઘરવાળો પગ દબાવે છે. આ કોણ છે? આ કોણ છે? બધી બાઈઓ ઘરે થઈ ગઈ અને બધી બાઈઓને ખબર પડી ગઈ કે ગમે તે પણ આપણા ઘરવાળા કરતા મોટો છે. એટલે પોતાના ઘરવાળાથી મોટો હોય જે સગું મોટો, એટલે આપણા ઘરવાળા કરતા મોટો છે. આપણો ઘરવાળો કોઈને કાલાવાળા કરે એવો છે. આ તો આ કોઈને કાલાવાળા કરે, કોઈને કાલાવાળા કરે. સીધું બાદ કીધું તારા દેવી 99 ગાડી 100 મેગાર ગાડી, પછી આ પૃથ્વીમાં તમે કોઈ હુંગરવા વાળું મળે તો હું કૃષ્ણ નહીં જા 99 ગાડી કાઢી લે, સહન કરવા વાળો એવો છું, પણ 100 મેગાર કાઢી લે એટલે આ દુનિયામાં તમે કોઈ હુંગરવા વાળું મળે તો કહે હું કૃષ્ણ નહીં. એટલે બાયુને ખબર કે આ કેવું છે અને આના ભક્તવાના નથી ગયો અને આના પગ દબાવે એટલે હાલો હાલો આ કોક આપણા ઘરવાળા કરતા એમ. એટલે બીજાને બીજું કે આ એનું લાજુ કાઢી તો લાજુ ન કાઢો પણ જાણી બોલવું, લાજુ ન કાઢો લાજ કાઢીને એવું રહેવા દો. લાજ કાઢી કરો પણ જાળવી બોલવું. ભૂલી ન જવાય કે અમારો ઘરવાળો એ તો ભૂલા. ભાઈ આવ્યા તમે ઘેરેથી લઈ આ ધોળી વસ્તુ બહુ ખાય છે, ડોળા કાઢે આમ દાંતની ડોળ ચડી જાય, ઘરમાં મને હેરાન કરી મૂકે. એટલે મારાથી બેન ને પૂછાઈ ગયું કે બેન અહીંયા રહેવું શું કે આમ મેં કીધું અહીંયા રહેવું શું કે જાવું ઉપર ત્યાં ભેડા થો તમે ત્યાં તમે ભેડા થાઓ મને કે હું બોલતું બંધ થઈ ગયું. મેં કીધું એમ નથી કેતો બેન, મને કે આને કેવું કઈ એમ કરે હાથ અને ઘરવાળા આમાં એટલે ઓલો ભાઈ કે બાપુ હું લાકડી લઉં પછી હું કરું, મને ગાયરું ન કાઢે એવું કરજો. એટલે કે આવડા મારે થોડું ભાત લાકડીનું લઈને આને કઈ થયું ને એટલે એનો ઘરવાળો કે બાપુ મને ગાયરું ન કાઢે એવું કરજો, પછી લાકડી લઉં ન.
એટલે લાજનો કાઢો તો કૃષ્ણ ભગવાને કીધું આઠે આઠ બારીને કે લાજનો કાઢો તો કાંઈ નહીં, પણ લાજની જાગીને બોલજો. આ મને સહન કરે એવો નથી, એટલે સમજીને બોલજો. જરા આમ ફૂટી જાઓ તો એ બોલશે હું કરી દેખાડ, કારણ કે તપનું બળ છે. એ કાંઈ લેવા આવ્યો હાય હાય સોનાની દ્વારકામાં, ફરી પાછો મિત્ર 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 મિત્રતા કેવી? હનુમાનજીએ સુગ્રીવ સાથે, સુગ્રીવજીએ રામજી સાથે, અરે વાહ મિત્રતા. મિત્રતા તો શું ક્યાંનું ક્યાં પુગાડી દે છે. એવા મિત્ર મળે તો, એવા મિત્ર મળે તો, અરે એવા મિત્ર ન મળે તો જતા કરો, કોઈનો સંગ ન કરો, એકલા એકલા રહ્યો. તમારી પત્નીથી તમારો નજીકનો મિત્ર દુનિયામાં થયો. મિત્ર ન મળે તો એવા 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 મિત્રોનો સંગ કરવાની જરૂર નથી. બુદ્ધિ ભ્રષ્ટ કરે, બુદ્ધિ ભ્રષ્ટ કરે. तो कहे मूर्ख मित्र न कीजिए, वह बुद्धि भ्रष्ट हो जाए. बुद्धि भ्रष्ट हो जाए એટલે ભજન બોલાવે રામનો અને નક્કી નરકે લઈ જાય. મૂર્ખ મિત્ર નથી. કાંઈ ન મળે તો કોઈ સજ્જન, કોઈ એવો ભલે સગુણ વિનાનો હોય પણ એની અંદર સદગુણો હોય એવો કોઈ મિત્ર મળે તો ધન્ય થઈ જવાય, જીવી જવાય. શરણાગતિ શું? કૃષ્ણ ભગવાન સુદામાના પગમાં. અને ઓલી બાયું બધી જલ્દી જલ્દી ગયું. શું લઈ આવ્યો? એક પાત્ર લઈ આવ્યો, સરસ મજાના તીર્થ જળ લઈ આવ્યું. અને ભગવાન કૃષ્ણ પગ દબાવે સુદામાના, એમાં સરસ મજાના બાયું પાણી, જાણે એવું સમય રહે પાણી પ્રભુ ધોવે. પછી તો બાયું મંડી અંગડા ઘસે, અષ્ટ પટરાણી, આઠ પટરાણી. બાપુજી 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 બાપુજી. એ પોતાનો ધણી બેઠો છે પગ પાસે, અને બધી રાણીઓ બાપુજી બાપુજી બહુ થાક્યા છે, બાપુજી હાથ દુખે છે, બાપુજી. આઠ પટરાણીઓ અંગડા ઘસે. રૂક્ષ્મણી રેડે પાણી, પ્રભુ ધોવે પાણી. એ અંગ ઘસો તમે, પણ પગ પાસ મને રહેવા દો. કૃષ્ણ ભગવાન કે આ પગ પાસે હું બસ, પગ પાસે એટલે આચરણ પાસે હું જીવતો. આચરણ પાસે હું સાબિત છું. તો તમે અંગ ઘસો. એ મારો મોટો ભાઈ છે, હું એને માથું નમાવું એવડું છે, અવડું બધું મારું આ શાસન છે, પણ એનાથી આનું અનુશાસન મોટું. હું એના પગ પાસે બેઠું, તમે અંગ કરશો, ચિંતા ન કરો. મારું આચરણ પવિત્ર છે. હું એના પગને ધોવું છું, તમે અંગ અંગડા કરશે. પછી તો સુદામાજી, હું સુદામાને ક્રોધ કર્યો હતો કે તમે મારે તમે ઘેર હું આવા માણસ, આવા દરવાજે આવા માણસ રખાય એમ કરીને કેટલું બધું બોલવાનું અંદરથી ઉગ્યું. પણ એ બધું ઉગ્યા શરૂ થઈ ગયું, શરૂ થઈ ગયું, સાડો શરૂ થઈ ગયું.